અરે અમારી પાસે તો ઘણા બધા એવા બી છે કે ખાલી બેન એક ઇશારો કરો ઉડાડી દઈએ રૂપાલાને. અગર રૂપાલાને હવે જીવતું રહેવું છે, બાકી રૂપાલા જો આવી ગયો તો વધારે ટાઈમ જીવતો નથી રહેવાનો હવે. તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોની ખબર છે કે હાલના ટાઈમમાં ગુજરાતમાં રાજકોટમાં મિત્રો જે પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે. મિત્રો તમને બધા લોકોની ખબર છે કે જે પરસોત્તમ રૂપાલાએ મિત્રો એમ કીધો ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે. ત્યારબાદ મિત્રો જે ક્ષત્રિય સમાજે મિત્રો વિસ્ફોટ ફાટ્યો છે. જે રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ગુજરાતમાં નહીં પરંતુ મિત્રો આખા ભારતમાં જેટલા પણ ક્ષત્રિય સમાજના લોકો છે એ તમામ આંદોલન માટે ઉતરી ગયા છે અને તેનો એક જ લક્ષ્ય હતો કે મિત્રો પરસોત્તમભાઈ રૂપાલાની 2024ની લોકસભાની ચૂંટણીની ટિકિટ ભાઈ રદ થવી જોઈએ. પરંતુ મિત્રો હજી સુધી એ થયું નથી ને ભાઈ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં ચૂંટણી છે એ નજીક જ છે ને પરંતુ મિત્રો હજી સુધી કોઈ પણ ટિકિટ છે એ રદ કરવામાં આવી નથી. પરસોત્તમભાઈ રૂપાલાનું એવું કહેવું છે કે મિત્રો મેં બે વાર માફી માંગી છે પરંતુ મિત્રો તે ટિકિટ રદ હું નથી કરવાનું, આવું ભાઈ તેનું કહેવું છે. અને ક્ષત્રિય સમાજે એક જ હટ લીધી છે કે મિત્રો આની ટિકિટ ભાઈ રદ થવી જોઈએ પરંતુ એ થાય નહીં, કારણ કે મિત્રો તેને ભાઈ ફોર્મ પણ ભરી લીધું છે ને હાલના ટાઈમમાં કોઈ પણ એવી જાણકારી મળી રહી નથી કે પોતે ભાઈ એમ કીધું ફોર્મ રદ કરી શકે. અને મિત્રો આપણે આગામી દિવસોમાં એ જોવાનું રહેશે કે ક્ષત્રિય સમાજના લોકો શું હદ વટાવે છે અને મિત્રો પરસોત્તમભાઈ રૂપાલાને ખુલ્લેઆમ ગોબાળ પાડવા માટે તૈયાર થાય છે. આ મિત્રો આપણે બધા લોકોને જોવાનું રહેશે. અને મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં પરસોત્તમભાઈ રૂપાલા 2024ની લોકસભાની ચૂંટણી લડશે જ અને ક્ષત્રિય સમાજના લોકોએ એટલો બધો નિર્ણય લઈ લીધો છે કે મિત્રો પોતે ભાઈ બધા જ લોકો છે એ ભાજપને વોટ નહીં આપે ને કોંગ્રેસને વોટ આપશે. મિત્રો તમારા આના વિશે શું કેવું છે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આવી હોપ કે તમને ઘણી બધી જાણકારી મળી ગઈ છે. ફરીવાર આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.